ગુજરાતનો ખેડા જિલ્લો આજે સારસ સંરક્ષણનું વૈશ્વિક મોડેલ બન્યો છે। અહીંના પરિયેજ વેટલેન્ડમાં સારસ પક્ષીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે। ચાલો જાણીએ આ સફળતાની ગાથા વિશે। ખેડા અને આણંદ જિલ્લાની સરહદે આવેલું પરિયેજ વેટલેન્ડ આજે સારસ ક્રેન માટે સૌથી સુરક્ષિત આવાસ બની ગયું છે। વન વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક ખેડૂતોના સંયુક્ત પ્રયાસોને પરિણામે અહીં પક્ષીઓની વસ્તીમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે। વર્ષ 2015માં જે સંખ્યા માત્ર 500 હતી, જે જૂન 2025 સુધીમાં વધીને 1477 પર પહોંચી ગઈ છે। 120થી વધુ પક્ષી પ્રજાતિઓનું આશ્રયસ્થાન બનેલું આ સ્થળ હવે ઇકો ટુરિઝમના નવા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે। સારસ ક્રેનની જે 2015માં 500ની આસપાસ જે સંખ્યા હતી, જે વધીને 2025માં આ સૌના સાથ સહકારથી 1400ની આસપાસ થઈ છે। અને અહીંયા આગળ જે વેટલેન્ડ વિસ્તાર છે તેમાં આજુબાજુના ઘણા ટુરિસ્ટો પણ અહીંયા આગળ આવીને પક્ષીઓનો નિહાળતા હોય છે। પક્ષીઓની આ વૈવિધ્યતાને કારણે હવે આ પ્રદેશ બર્ડ વોચિંગ માટે પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યો છે। પ્રકૃતિ પ્રેમીઓ પક્ષી દર્શન અને શાંતિના અનુભવ માટે અહીં ખેંચાઈ આવે છે। આ ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયત્નોથી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે। આજે આ સ્થળ પક્ષી પ્રેમીઓ માટે એક મહત્વના કેન્દ્ર તરીકે સ્થાપિત થયું છે। हमने कल देखा था इंस्टाग्राम पे, तो हम सिर्फ यहाँ पे व्यू करने के लिए आए थे बर्ड्स के लिए, और वो अच्छा है, बहुत पीस है। એમાંથી એક સ્પીસીસ જેમ કે સારસ, તો સારસ બર્ડ એક ઉત્તર પ્રદેશ સિવાય ગુજરાતમાં એકમાત્ર ખેડા જિલ્લામાં જોવા મળતું સ્પીસીસ છે, જેના ઉપર સંરક્ષણ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ પણ ચાલી રહી છે આ પ્રોજેક્ટ માટે, અને પર્યટન સ્થળ તરીકે પરિયેજને સારું વિકસાવવામાં આવ્યું છે। શ્રોફ્સ યુપીએલ ફાઉન્ડેશન જેવા સંગઠનો સારસના કુદરતી નિવાસસ્થાનની રક્ષા સાથે વૈજ્ઞાનિક દેખરેખ પણ રાખી રહ્યા છે। અહીં 40થી વધુ સ્થાનિક યુવાનોને નેચર ગાઈડની તાલીમ આપી રોજગારીની નવી તકો પૂરી પાડવામાં આવી છે। પોપ્યુલેશન મોનિટરિંગ, એના માળાનું રક્ષણ, પછી જે સ્કૂલના શાળાના વિદ્યાર્થીઓ છે એમના અવેરનેસ પ્રોગ્રામ, સ્થાનિક લોકો સાથે અવેરનેસ પ્રોગ્રામ્સ, એવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ। આના લોકો કેવી રીતે અલ્ટરનેટિવ લાઇવલીહુડ જનરેટ કરી શકે એના માટે અમે યુથને નેચર ગાઈડ ટ્રેનિંગ પણ છેલ્લા 4 વર્ષથી આપીએ છીએ, અને એમાં અમારી સાથે 40+ ગામડાના 90 જેટલા વોલેન્ટિયર્સ અમારી સાથે જોડાયેલા છે। પરિયેજ વેટલેન્ડની આ સફળતા સાબિત કરે છે કે જ્યારે સમુદાય અને સરકાર હાથ મિલાવે ત્યારે વન્યજીવ સંરક્ષણ નવી ઊંચાઈઓ સર કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।